સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એપી માર્કેટમાં ચાલી રહેલી રિપેરિંગની કામગીરી દરમિયાન બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશયી થતા એક ઇસમ ફસાયો હતો, જ્યારે એકનો સામાન્ય ઈજા થઈ હતી। સુરતમાં ચોમાસાની સાથે જ જર્જરિત મકાનો ધરાશયી થવાના બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ એપી માર્કેટમાં સમારકામ ચાલી રહ્યું હતું। તે સમયે બિલ્ડિંગનો બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશયી થયો હતો, જેમાં એક વ્યક્તિ કાટમાળમાં ફસાયો હતો અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી, જેને લઈ ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેથી તત્કાલીન ફાયરની ટીમે સ્થળે દોડી ગઈ હતી અને કાટમાળમાં ફસાયેલા ઈસમને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। જી, આ ઉધના વિસ્તારમાં એપી માર્કેટ છે, ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે, જેમાં આજે અમને 12:30 આસપાસ કોલ મળેલો હતો, જેમાં ઉધના માન દરવાજા મજૂરાની ગાડીઓ આવેલી અને કામગીરી કરી, જેમાં ત્રીજા અને બીજા માળે સ્લેબ પડી ગયેલો અને સ્લેબમાં એક માણસ દબાઈ ગયેલો અને હાલ માર્કેટ ડિમોલેશનમાં જતી ને ડિમોલેશનનું કામ ચાલુ જ હતું। SMC ની નોટિસ આપેલી હતી અને અત્યારે માર્કેટ બંધ હતી। હા, એક વ્યક્તિ દબાયેલો હતો, જેને અમે કાફી જહેમત બાદ બહાર કાઢેલો અને અત્યારે સિવિલ હોસ્પિટલ મોકલેલો હતો।